ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે યોગા સમર કેમ્પ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચ શહેરના 3 સ્થાનો પર વિદ્યાર્થીઓ માટે યોગા સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો। વેકેશનમાં વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને યોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી તારીખ 20મી મેથી 29મી મે સુધી યોગા સમર કેમ્પ તેમજ સંસ્કાર શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ શહેરમાં મંગલદીપ સોસાયટી, આત્મીય સંસ્કારધામ તેમજ જીએનએફસી ક્લબ ખાતે યોગા સમર કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે। મિલિંદ પટેલ, યોગ ટીચર ભરૂચ। ગુજરાત યોગ બોર્ડ દ્વારા બાળકોને સમર કેમ્પમાં યોગા અને આધ્યાત્મિકતા શીખવવા માટે 10 દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો છે। પૂરા ગુજરાતમાં 200 કેમ્પ છે અને ભરૂચ અંકલેશ્વરમાં 4 કેમ્પ છે, એમાં 400 બાળકો ભાગ લઈ રહ્યા છે। તો અત્યારે યોગા જીવન છે, યોગા આપણને સમૃદ્ધિ આપે છે, શરીર સારું કરે છે, હેલ્થ એન્ડ વેલ્થ બંને યોગા માટે જરૂરી છે। તો આપણે આપણા બાળકોને આપણા પરિવારમાં પણ યોગા કરાવીએ અને કરીએ એ હેતુસર આપણે 10 દિવસનો યોગા કેમ્પ રાખેલો છે, જેમાં 5 થી 15 વર્ષના બાળકો લાભ લઈ રહ્યા છે અને દર વર્ષે આ કેમ્પ વધશે। તો સૌને પ્રાર્થના છે કે આ કેમ્પમાં આવીને સૌ લાભ લે। સૌને जय स्वामीनारायण। योगा है तो जीवन है।